બહુ સાચું કહું છું. આ દુનિયાના કામમાં, જગતની મથામણમાં જગદીશ્વર ભજવાનું અધૂરું ન રહી જાય. બાપ એમનો ખૂબ ખટકો રાખજો, ખૂબ ખટકો રાખજો. અહીંયા બેસીને સાંભળનારને કહું છું, લક્ષ ચેનલના માધ્યમથી ઘેરે બેસીને સાંભળનારને કહું છું, જો ભગવાન ભજવાનું બાકી ન રહી જાય, ન તો જીવ પર જુલમ થશે. કાલે હવારે આ દેહ પડી જશે, પછી ભૂંડી વલે થાય, ભૂંડી વલે થાય. બંગલો ગમે એટલો સારો ગમતો છે તો પણ બાપ એક દાડો બંગલો છોડીને જવું પડશે. અને યાદ રાખજો, તમારે નહીં જવું હોય ને તોય પણ આ દેહમાંથી હંસલો વિદાય લેશે ને પછી ઘરના બધાએ ભેગા મળી કસકસાને બાંધી, ઠાઠડીમાં કસકસાને બાંધી અને આગમાં પાડોશી નહીં, ભૂલતા નહીં, પાડોશી નહીં, હગો છોકરો હળગાઈ દેશે, હગો છોકરો હળગાઈ દે. અમારે સરદાર બધું આવી સિસ્ટમ છે. બોલો કાંતિભાઈ, છોકરો હળગાઈ દે, બાપાને હગો છોકરો હળગાવે, આપણે નહીં જવું હોય ને તો ઘેરેથી કાઢી મૂકશે. અને યાદ રાખજો, બહુ આશક્તિ છે ને તો ભૂત થઈને પાછા આવશો, પણ પછી છોકરો બંગલામાં ગરવા નહીં દે. સૌરાષ્ટ્રમાં તમને ખબર, નાગફણિયું ધીરબી દે, નાગફણિયું. બાપાની કે નો એન્ટ્રી, વહેતા થાવ. બાપા કે પણ મેં બનાવ્યા. અરે પોહાય એને બને, વહેતો થા ને તો શીશામ પૂરી દેવો પડશે. એ આ દુનિયા માટે કહું છું, ભક્તો ભગવાન ભજી લેજો, ભગવાન ભજી લેજો. ન તો જેને માટે રાત દાડો તમે તૂટ્યા હશો, બાપ ઈ ભેળા થઈને શીશામ પૂરી દેહે, આનું પરથી બુશ મારી દેહે, 1000 વર્ષ સુધી મુંજાઈ મુંજાઈને મરશો. ભગવાન ભજવા એ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ.